હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે જોઈશું ટ્રાન્સફોર્મરની અંદર કયા કયા પ્રકારના લોસીસ થાય છે, ટ્રાન્સફોર્મરની એફિશિયન્સીનો બેઝિક ફોર્મ્યુલા શું છે, એફિશિયન્સી શું છે. ત્યારબાદ જોઈશું ટ્રાન્સફોર્મરમાંથી આપણે મેક્સિમમ એફિશિયન્સી મેળવવી હોય તો એના માટેની કન્ડિશન શું છે, શરત શું છે, બરાબર. અને છેલ્લે જોઈશું આપણે ઓલ ડે એફિશિયન્સી, એટલે કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર હોય છે એના માટે આ જે બેઝિક એફિશિયન્સી હોય જે કામ નથી કરતી એના કરતાં સારી રીતે કામ કરી શકે છે ઓલ ડે એફિશિયન્સી, એ આપણે ડિટેલમાં જોઈશું. તો લેટ અસ સ્ટાર્ટ. પહેલા તો જોઈએ આપણે લોસીસ ઇન ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારના લોસીસ થાય છે. ટ્રાન્સફોર્મરની અંદર થતા લોસીસની અંદર મુખ્યત્વે બે પ્રકાર છે, એક તો કોર લોસ અથવા તો આયન લોસ, અને બીજું છે કોપર લોસ. કોર અને આયન લોસના કોર અથવા આયન લોસના પણ બીજા બે સબ ડિવિઝન છે, બે પ્રકાર છે. એક છે હિસ્ટેરિસિસ લોસ અને બીજું છે એડી કરંટ. આમાં ખાસ યાદ રાખવા જેવી વાત એ છે ટ્રાન્સફોર્મરની અંદર કે એની અંદર કોઈ પણ પ્રકારના મિકેનિકલ લોસીસ થતા નથી. કેમ કે ટ્રાન્સફોર્મરની અંદર કોઈ પણ પ્રકારનો રોટેટિંગ પાર્ટ નથી, સ્ટેટિક મશીન છે, બરાબર. અનલાઇક મોટર, જનરેટર, એ બધા મશીનમાં શું હોય છે, રોટેટિંગ પાર્ટ હોય છે, એટલા માટે એની અંદર મિકેનિકલ લોસીસ પણ થતા હોય, જ્યારે ટ્રાન્સફોર્મરની અંદર મિકેનિકલ લોસીસ થતા નથી. એટલે મુખ્યત્વે આટલા બે પ્રકારના લોસ છે, કોર અથવા આયન, કોપર, અને કોરના પાછા બીજા બે પ્રકાર છે, હિસ્ટેરિસિસ અને એડી કરંટ. હવે આપણે આગળ જોઈએ હિસ્ટેરિસિસ લોસીસ, વન બાય વન આપણે ભણીશું. When in the magnetic material magnetization force is applied, the molecules of the magnetic material are aligned in one particular direction. આપણે પહેલા ચેપ્ટરમાં મેગ્નેટોસ્ટ્રિક્શન નામનું એક ફિનોમિનો આપણે ભણ્યા હતા કે જેમ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરીએ આપણે કોઈ પણ મટીરિયલ પર, તો એની અંદરના જે અણુઓ છે એ કોઈ એક પર્ટિક્યુલર ડિરેક્શનમાં ગોઠવાઈ જાય. અને એસી સાયકલમાં એક પોઝિટિવ હાફ સાયકલ હોય અને બીજી નેગેટિવ હાફ સાયકલ. તો પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન અણુ એક દિશામાં ગોઠવાય છે અને નેગેટિવ સપ્લાય હાફ સાયકલ દરમિયાન અણુઓ એની વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. તો અણુઓની જે આ ફેરબદલ થાય છે એ દરમિયાન જે લોસીસ થાય છે એને કહેવામાં આવે છે હિસ્ટેરિસિસ. એ ફિનોમિનોન યાદ કરો, આપણે મેગ્નેટોસ્ટ્રિક્શન નામનું ભણી ગયા હતા, બરાબર. મેગ્નેટિક મટીરિયલ are aligned in one particular direction, and when this magnetic force is reversed, એટલે આ નેગેટિવ હાફ સાયકલની વાત છે. એસીની સાયકલ તો ખબર છે ને તમને, this is positive half cycle and this is negative half cycle, this is one complete cycle, બરાબર. એટલે આ જે છે અડધી પોઝિટિવ હાફ સાયકલ છે આ, અને આ અડધી છે નેગેટિવ હાફ સાયકલ. So when the magnetic force is reversed in the opposite direction, the internal friction of the molecular magnets opposes the reversal of magnetism, resulting in magnetic hysteresis. એટલે એ જે એકબીજાથી ડિરેક્શન, અને આપણે આ જોયું આ જે સાયકલ છે એવું આપણા દેશમાં કેટલી ફ્રીક્વન્સી ચાલે છે, 50 હર્ટ્ઝ. 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે, એનો મતલબ શું થયો, એક સેકન્ડમાં આવી 50 સાયકલ થાય. એટલે વિચારો તમે કે એક સેકન્ડની અંદર 50 વાર અણુઓ એક દિશામાં હશે, એનાથી વિરુદ્ધ દિશામાં જશે, પાછા એનાથી જે દિશામાં હતા ત્યાં જશે, પાછા એનાથી વિરુદ્ધ દિશામાં જશે, પાછા જ્યાં હતા ત્યાં જશે. એવું એક સેકન્ડમાં 50 વાર થશે, બરાબર. અને 50 ઇનફેક્ટ એકચ્યુઅલ ગણતરી કરે તો પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન અને નેગેટિવ હાફ સાયકલ દરમિયાન, એટલે એક સાયકલમાં 2 વાર થાય. એવી 50 સાયકલ તો 50 દુ 100 વાર એવું થશે, બરાબર. તો એના માટે જે ફ્રિક્શન લોસીસ હોય છે એને કહેવાય હિસ્ટેરિસિસ લોસ, બરાબર. એનું એક સૂત્ર છે, સિમ્પલ, આ ડિરાઈવ કરવાનું નથી, આપણે યાદ રાખવાનું. હિસ્ટેરિસિસ લોસીસ એટલે લોસીસ આપણે પાવરમાં દર્શાવીએ છીએ, વોટમાં. વોટ એનો એકમ છે, પાવર PH, એટલે ધીસ H સ્ટેન્ડ્સ ફોર હિસ્ટેરિસિસ લોસીસ, બરાબર. એનું સૂત્ર છે ઇટા ઇન્ટુ બી મેક્સિમમ રેસ ટુ 1.6 ઇન્ટુ F ઇન્ટુ, આ છે હિસ્ટેરિસિસ લોસનું સૂત્ર. આ તમારે યાદ રાખવાનું છે.
બરાબર, એકદમ ઇઝી છે, તમે 4-5 વાર લખશો તો પણ યાદ રહી જશે. બરાબર, આ સૂત્ર આપણે જોયું, જ્યાં જી સફિક્સમાં એચ છે, ધેટ ઇઝ હિસ્ટેરિસિસ લોસીસ ઇન વોટ્સ. ઈટા છે, ધેટ ઇઝ હિસ્ટેરિસિસ ઓર સ્ટ્રેનમેન્ટ્સ કોન્સ્ટન્ટ ઇન જૂલ પર મીટર ક્યુબ. ઇટ્સ વેલ્યુ ડિપેન્ડ્સ ઓન ધ નેચર ઓફ મેગ્નેટિક મટીરિયલ. આપણે જે પણ મેગ્નેટિક મટીરિયલ વાપર્યું હોય, લોખંડ વાપર્યું હોય કે સ્ટીલ વાપર્યું હોય, બરાબર, મેગ્નેટિક મટીરિયલના પણ ઘણા બધા પ્રકાર આવતા હોય, ફેરોમેગ્નેટિક, ફેરીમેગ્નેટિક વગેરે વગેરે. બરાબર, એ જે મેગ્નેટિક મટીરિયલ કયું વાપર્યું છે એના પર આધાર રાખે છે આ જે ઈટા છે એ, અથવા તો સ્ટ્રેનમેન્ટ્સ કોન્સ્ટન્ટ છે. બરાબર, ત્યાર પછી જે બી મેક્સ, એ તો આપણને ખબર જ છે, ધેટ ઇઝ મેક્સિમમ વેલ્યુ ઓફ ધ ફ્લક્સ ડેન્સિટી ઇન ધ મેગ્નેટિક મટીરિયલ, અને એનો એકમ છે વેબર પર મીટર. અને છેલ્લું છે એફ, એટલે કે ફ્રીક્વન્સી, નંબર ઓફ સાયકલ ઓફ મેગ્નેટાઇઝેશન મેડ પર સેકન્ડ. બરાબર, એક સેકન્ડમાં કેટલી સાયકલ થાય છે એસીની, એસી સપ્લાયની, એ ફ્રીક્વન્સી દર્શાવે. બરાબર, અને વી જે છે ધેટ ઇઝ વોલ્યુમ ઓફ ધ મેગ્નેટિક મટીરિયલ. જે મેગ્નેટિક મટીરિયલ, ધારો કે ટ્રાન્સફોર્મરનું આપણે આ કોર છે, બરાબર, આ રીતે આપણે 2D માં દર્શાવે, પણ 3D માં આપણે જોયું છે વિડીયોમાં કઈ રીતે હોય. આની જાડાઈ પણ હોય, લંબાઈ પણ હોય અને ઊંચાઈ પણ હોય. 3 ડાયમેન્શનમાં તમે એને અઝ્યુમ કરો એકચ્યુઅલ જેવું હોય છે પ્રેક્ટિકલ, તો એનો કંઈક વોલ્યુમ તમને મળશે ઇન મીટર ક્યુબ. બરાબર, મીટર ક્યુબમાં તમને કંઈક વોલ્યુમ મળશે. એ આ જે વી છે એ વોલ્યુમ દર્શાવે. બરાબર, એટલે ફરી એકવાર જોઈ લઈએ. પીએચ ઇઝ ધ હિસ્ટેરિસિસ લોસ, ઈટા ઇઝ હિસ્ટેરિસિસ કોન્સ્ટન્ટ અથવા તો સ્ટેનમેન્ટ્સ કોન્સ્ટન્ટ, બી મેક્સ એ maximum flux density, f that is frequency, and v is volume of the core. જો ઘણા લોકો ભૂલ કરે છે આ વોલ્યુમ ઓફ ધ કોર ને વી ને વોલ્ટેજ સમજે છે, બટ ધીસ ઇઝ નોટ એકચ્યુઅલી વોલ્ટેજ, ધીસ ઇઝ વોલ્યુમ ઓફ ધ કોર. એ ખાસ ધ્યાન રાખો. અને બી મેક્સની ઘાત કેટલી છે? 1.6 જેટલી ઘાત. તો આઈ હોપ આટલું ફોર્મ્યુલા આપણે ક્લિયર થઈ ગયું. સૂત્ર છે. હા, હવે હિસ્ટેરિસિસ લોસીસ જે થાય છે એને ઘટાડવા માટે આપણે શું કરી શકીએ એ જોઈએ. તો એ સૂત્ર પરથી મળે આપણને. હિસ્ટેરિસિસ લોસ કોના પર આધાર રાખે છે? તો કે એક તો ઈટા, એટલે કે કોઈ પણ મેગ્નેટિક મટીરિયલ હોય એનું જે છે કોન્સ્ટન્ટ કેટલો છે, એટલે મેગ્નેટિક મટીરિયલ શું સિલેક્ટ કરીએ છીએ એના પર આધાર રાખશે. મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી કેટલી છે એના પર આધાર રાખશે. ફ્રીક્વન્સી કેટલી છે એના પર આધાર રાખશે. અને કોરનું વોલ્યુમ કેટલું છે એના પર આધાર રાખશે. તો ઘટાડી કઈ રીતે શકીએ જોઈએ. એક તો રીત છે કે મેગ્નેટિક મટીરિયલ યુઝડ ફોર કોર શુડ બી ગુડ. આ જે ટ્રાન્સફોર્મરનું કોર આપણે વાપરીએ છીએ, બરાબર, આ રીતે, અને એના ઉપર આ રીતે વાઇન્ડિંગ કરેલું હોય છે. આ પ્રાઇમરી અને આ સેકન્ડરી. આ વાઇન્ડિંગ જે કરેલું હોય છે જે કોર પર, એ કોરનું મટીરિયલ શું કયું છે એ સારું હોવું જોઈએ. પ્રેક્ટિકલી કોલ્ડ રોલ્ડ ગ્રેન ઓરિએન્ટેડ CRGO મટીરિયલ વપરાય. કોલ્ડ રોલ્ડ ગ્રેન ઓરિએન્ટેડ સિલિકોન સ્ટીલ એ વપરાય. બરાબર, તો આ મટીરિયલ ખૂબ સારું હોય છે, જેનાથી હિસ્ટેરિસિસ લોસીસ ઓછા થાય છે. એટલા માટે આપણે આ મટીરિયલ વાપરતા હોઈએ છીએ. આપણે પ્યોર લોખંડ વાપરીએ કે પ્યોર સ્ટીલ વાપરીએ, બરાબર, કે બીજું કંઈક એવું મેગ્નેટિક મટીરિયલ વાપરીએ, એના કરતાં CRGOનું મેગ્નેટિક મટીરિયલ સારું હોય છે. અને આ જે કોન્સ્ટન્ટ છે એનો CRGOનો ઓછો હોય. કોન્સ્ટન્ટ જેટલો ઓછો હોય એટલો હિસ્ટેરિસિસ લોસ પણ ઓછો. ઓકે, બીજી પદ્ધતિ છે તો વેલ્યુ ઓફ ફ્લક્સ ડેન્સિટી શુડ કેપ. આજે ફ્લક્સ ડેન્સિટીની વેલ્યુ છે રેઝ ટુ 1.6 છે. જો એટલે આ ફ્લક્સ ડેન્સિટી જેટલી વધારે હશે, બરાબર, એટલો જ હિસ્ટેરિસિસ લોસ વધારે હશે. એટલે હિસ્ટેરિસિસ લોસ જો ઘટાડવો હશે તો આપણે બી મેક્સની વેલ્યુ પણ ઘટાડવી. વેલ્યુ ઓફ BM એટલે કે મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી શુડ નોટ કેપ બિલો સર્ટેન લેવલ. હવે આપણે વાત કરી કે હિસ્ટેરિસિસ લોસ ઘટાડવા માટે બી મેક્સની વેલ્યુ ઘટાડવી પડે, પણ એનું પણ એક લિમિટ છે કે એનાથી ઓછું આપણે બી મેક્સિમમ રાખી શકીએ નહીં. કેમ? બાકી શું થશે? અધરવાઇઝ એરિયા ઓફ ધ કોર એન્ડ ઇટ્સ કોસ્ટ વિલ બી મોર.
જો ફ્લક્સ ડેન્સિટી આપણે ખૂબ ઓછી રાખવાનો પ્રયત્ન કરીશું તો આપણને જે ફ્લક્સ એસ્ટાબ્લિશ કરાવવાનું છે કોરમાં એ ફ્લક્સ એટલું ફ્લક્સ કરાવવા માટે આપણે કોરનો એરિયા વધારે રાખવો પડશે. જો એરિયા વધારે રાખવો હશે તો ઓફકોર્સ એનું કોસ્ટ વધશે, બરાબર. એનું કોપર જે વપરાતું હશે એની અંદર કે જે પણ મટીરિયલ વપરાતું હશે એ વધારે વપરાશે. હવે એરિયા જેટલો મોટો હોય કોરનો એટલું કોરનું મટીરિયલ તો વધારે વપરાય જ, ને ઉપરથી એની ઉપર જે વાઇન્ડિંગ થાય છે કોપર વાઇન્ડિંગ એનો પણ એરિયા વધી જશે, બરાબર. આ જે કોપર વાઇન્ડિંગ થાય છે એનો એરિયા પણ વધી જશે, કારણ કે આનો જે આ છે એનો એરિયા વધશે તો ઘેરાવો વધશે, એટલી વધારે ડાયામીટર વાળો આપણે વાઇન્ડિંગ એની ઉપર કરવું પડશે. આઈ હોપ આટલું ક્લિયર છે. અને આ ક્યાંથી આવ્યું તો જુઓ, આપણે ઈએમએફ ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું જે ટ્રાન્સફોર્મરનું, એ ઈએમએફ ઇક્વેશન અહીંયા મેં લખ્યું છે. તો આની અંદર જુઓ, જો બીમેક્સ આપણે ઘટાડવું હોય, બરાબર, અને ઈએમએફ કોન્સ્ટન્ટ રાખવું હોય, આ ઈએમએફ ઇન્ડ્યુસ જે થાય છે સેકન્ડરીમાં કે પ્રાઇમરીમાં એ આપણે કોન્સ્ટન્ટ રાખવું હોય અને સાથે સાથે મારે બીમેક્સ પણ ઘટાડવું હોય તો એની સામે શું કરવું પડે? એરિયા એનો વધારવો પડે, કોરનો એરિયા વધારવો પડે. એટલે આ જે વાત થઈ કે અધરવાઇઝ એરિયા ઓફ કોર વિલ બી ઇન્ક્રીઝ, એ આ સૂત્ર પરથી આવ્યું, બરાબર. જો બી મેક્સિમમની વેલ્યુ ઘટાડવી હોય અને E2 કોન્સ્ટન્ટ રાખવો હોય તો એરિયા વધારવો પડશે કોરનો, બરાબર. જે શક્ય નથી, અમુક હદ કરતાં વધારે થઈ જાય તો શક્ય નથી. ઓકે. કોર હીટ્સ અપ ડ્યુ ટુ કોર લોસીસ, એટલે કે હિસ્ટેરેસિસ લોસીસ. કોર લોસીસ ના મુખ્યત્વે બે મુખ્ય પ્રકાર છે, એડી કરંટ લોસ અને હિસ્ટેરેસિસ. એટલે અલ્ટિમેટલી આ બધા જે હિસ્ટેરેસિસ લોસ છે એ કઈ રીતે બહાર આવશે તો કોર ગરમ થઈ જશે, કોર વિલ હીટેડ અપ, બરાબર. એટલે મટીરિયલ સિલેક્ટ કરતી વખતે એ પણ ધ્યાન રાખવું પડશે કે એનું ટેમ્પરેચર ક્યાં સુધી જઈ શકે, કેટલું, એ બધું ડિઝાઇન કરતી વખત ખૂબ કાળજી લેવી પડે. આઈ હોપ આટલું ક્લિયર છે. આગળ જઈએ. બીજો જે લોસ હતો દેટ ઇઝ કોર લોસનો બીજો જે પ્રકાર હતો દેટ ઇઝ એડી કરંટ લોસ. તો આ સિમ્પલ આપણે એક કોરથી સમજીશું. જો આ જે કોર છે એની ઉપર વાઇન્ડિંગ કરેલું છે, એમાંથી કરંટ પાસ થાય છે, બરાબર. આ લેમિનેટેડ કોર છે, જો આ વચ્ચે આ જે છે એ લેમિનેશન્સ કરેલા છે. આપણી જે વાત છે આ બહુ ડિટેલમાં આપણે ભણ્યા, બરાબર. હા, હવે અને આ જે વચ્ચેથી ફ્લક્સ જઈ રહ્યો છે, જો વચ્ચેથી ફ્લક્સ જઈ રહ્યો છે. ફ્લક્સ કેમ પ્રોડ્યુસ થાય છે તો કે આ કરંટ આપણે વાઇન્ડિંગને આપ્યું છે એટલામાં. એટલે આ કેસમાં આ આઈ જે છે એને આપણે કદાચ મેગ્નેટાઇઝિંગ કરંટ પણ કહી શકીએ. એ ઓલ્ટરનેટિંગ નેચરનો છે, જો બંને બાજુની દિશા દર્શાવી છે, બરાબર. When an alternating magnetic field is applied to a core, an EMF is induced in the material itself according to Faraday's law of electromagnetic induction. હવે જો આમાં પ્રશ્ન શું થાય છે, આપણે આ વાઇન્ડિંગથી એક વાઇન્ડિંગ, આ ધારો કે આ પ્રાઇમરી વાઇન્ડિંગ લઈ લઈએ, એક નંબર આપી દઉં, સામેની સાઈડ બીજું વાઇન્ડિંગ કર્યું હોય આપણે, દેટ ઇઝ સેકન્ડરી વાઇન્ડિંગ. હવે સેકન્ડરી વાઇન્ડિંગની અંદર EMF E2 ઇન્ડ્યુસ કરવા માટે આપણે શું કરીએ છીએ, જે કોઇલ 1 છે એને વોલ્ટેજ સપ્લાય કરીએ છીએ, એમાંથી કરંટ પાસ થશે. આખી જૂની સ્ટોરી, કરંટ પાસ થશે, કરંટને લીધે કોરની અંદર જે છે મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થશે. એ ફ્લક્સ પ્રોડ્યુસ છે એ સેકન્ડ વાઇન્ડિંગ સાથે સંકળાશે, લિંક થશે અને ચેન્જ થશે. ઓલ્ટરનેટિંગ પ્રકારનું ફ્લક્સ એટલે એ ચેન્જ થશે. તો સેકન્ડરી વાઇન્ડિંગની અંદર EMF ઇન્ડ્યુસ થશે. કયા સિદ્ધાંતને આધારે તો કે ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન નિયમના આધારે આ આખી ઘટના થાય છે. તો જુઓ, આ વાઇન્ડિંગ પૂરતું સીમિત નથી, બરાબર. ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ છે એ તો બધે જ કામ કરશે, યુનિવર્સલ છે. તો એ કંઈ એવી પાર્શિયાલિટી નહીં કરે કે હું કોરની અંદર ના થવું અને ખાલી વાઇન્ડિંગમાં જ થવું. એને તો જો એની કન્ડિશન જે બધી સેટિસ્ફાઈ થતી હોય તો EMF ઇન્ડ્યુસ થશે જ. એટલા માટે આ જે કોર છે એની અંદર પણ એ પણ એક પ્રકારનું કન્ડક્ટિંગ મટીરિયલ છે, તો એની અંદર પણ EMF ઇન્ડ્યુસ થશે, બરાબર. તો એ EMF ઇન્ડ્યુસ થશે અને એની જોડે કોઈ સપાટી હશે કોઈ, બરાબર, ક્લોઝ સર્કિટ હશે તો એની અંદર કરંટ પણ ઇન્ડ્યુસ થશે, કરંટ પણ વહેશે. તે કરંટને કહેવાય છે એડી કરંટ. આ કરંટને કહેવાય છે એડી કરંટ. જોઈએ, since the core is a conducting material, this EMF circulate current within the body of the core.
અને આને કહેવાય એડી કરંટ. ધીસ સર્ક્યુલેટિંગ કરંટ આર કોલ્ડ એડી કરંટ. તો આઈ હોપ આટલું ક્લિયર થયું. ખરેખર આપણે એવું ઈચ્છીએ છીએ કે ખાલી વાઇન્ડિંગમાં જ જે છે એ ઈએમએફ ઇન્ડ્યુસ થાય, પણ કોર પોતે પણ એક કન્ડક્ટિંગ મટીરિયલ છે, તો એની અંદર પણ ફેરાડેના ઇન્ડક્શન લો પ્રમાણે ઈએમએફ ઇન્ડ્યુસ થશે અને ક્લોઝ પાથ મળશે તો એ કરંટ પણ ફ્લો થશે. આ કરંટ જે ફ્લો થાય છે એના લીધે જે લોસીસ થાય છે દેટ ઇઝ કોલ્ડ એડી કરંટ લોસીસ. એ લોસીસને કહેવાય એડી કરંટ લોસીસ. કોઈ પણ કરંટ ફ્લો થાય તો એની અંદર જે છે લોસીસ થાય જ છે. આ લોસીસને કહેવાય એડી કરંટ લોસીસ. એનું જોઈએ ડિટેલમાં સૂત્ર. તો એડી કરંટ લોસ ઈ વડે દર્શાવ્યું છે અને એનું સૂત્ર છે કે ઈ dm સ્ક્વેર ટી સ્ક્વેર એફ સ્ક્વેર ઇન્ટુ વી, અને એનો એકમ શું છે? વોટ. કોઈ પણ લોસ છે એ અલ્ટિમેટલી પાવર લોસ છે એટલે એનો એકમ થશે વોટ. જ્યાં ke is coefficient of eddy current, its value depends upon the nature of magnetic material. જે ke છે એ કોન્સ્ટન્ટ છે અને એની વેલ્યુ જે આપણે મેગ્નેટિક મટીરિયલ કોરનું યુઝ કર્યું હશે એના પર આધાર રાખશે. bm તો આપણને ખબર છે મેક્સિમમ વેલ્યુ ઓફ ફ્લક્સ ડેન્સિટી ઇન વેબર પર મીટર સ્ક્વેર, આ એનો એકમ છે. T is the thickness of the laminations in meter. બરાબર. આપણે કોર કઈ રીતે, કોરનું કન્સ્ટ્રક્શન કઈ રીતે થાય છે આપણે પહેલા બહુ સારી રીતે સમજ્યા છે. એની અંદર જે લેમિનેશન વપરાય છે એની થિકનેસ કેટલી છે મીટરમાં એ આ જે ટી છે એ દર્શાવે. એફ એટલે પણ ખબર છે, એફ ઇઝ ધ ફ્રીક્વન્સી ઓફ ધ રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. અલ્ટિમેટલી જે વોલ્ટેજ સપ્લાય કર્યો છે એની જે ફ્રીક્વન્સી હશે હર્ટ્ઝમાં એ ફ્રીક્વન્સી આ દર્શાવે છે. અને વી એ વોલ્યુમ ઓફ મેગ્નેટિક મટીરિયલ ઇન મીટર ક્યુબ. બરાબર. વોલ્યુમનો એકમ તો મીટર ક્યુબ જ છે, આપણને બધાને ખબર છે. અને આ અગેન આની અંદર વી ઇઝ નોટ વોલ્ટેજ, વી ઇઝ વોલ્યુમ. આ ખાસ ધ્યાન રાખવાનું. મોસ્ટલી આની અંદર બધા મિસ્ટેક કરતા હોય. કોર લોસ અથવા તો આયર્ન લોસ એ આપણે જોયું. કોર લોસના બે પ્રકાર છે જે એનું ક્લાસિફિકેશન આપણે જોયું. બરાબર. જોઈએ કે મેઇન એનું ક્લાસિફિકેશન હતું કોર લોસનું. એના મુખ્યત્વે બે પ્રકાર હતા, એક હિસ્ટેરેસિસ લોસીસ અને બીજું છે એડી કરંટ લોસીસ, કોર લોસ. તે બંનેને આપણે જોઈએ. કોર લોસ અને આયર્ન લોસ. આ તો એક એડી કરંટનું સૂત્ર છે. બરાબર. અને આ હિસ્ટેરેસિસ લોસ નું સૂત્ર છે. તો કોર લોસ ઇઝ ઇક્વલ ટુ હિસ્ટેરેસિસ લોસ પ્લસ એડી કરંટ. બરાબર. બીએમ એટલે કે મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી અને ફ્રીક્વન્સી વિલ રિમેન કોન્સ્ટન્ટ. કેમ કે સપ્લાય વોલ્ટેજ આપણે કોન્સ્ટન્ટ રાખીએ. પ્રાઇમરીને જે સપ્લાય મળશે એ તો કોન્સ્ટન્ટ જ મળવાનો છે. બરાબર. એટલા માટે બીએમ અને ફ્રીક્વન્સી વિલ રિમેન કોન્સ્ટન્ટ. હવે આની અંદર જુઓ, સો કોર ઓર આયર્ન લોસ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ લોસ. જો આ બહુ ખૂબ મહત્વની વસ્તુ. જો આ બંને સૂત્રો છે એની અંદર જુઓ, જો બી કોન્સ્ટન્ટ રહે ફ્રીક્વન્સી એફ કોન્સ્ટન્ટ રહે, બી કોન્સ્ટન્ટ રહે ફ્રીક્વન્સી એફ કોન્સ્ટન્ટ રહે. બાકીના બધા તો આ તો અચળાંક જ છે, એન અને કે, ઈટા અને કે. બરાબર. બાકી રહ્યું શું? થિકનેસ અને વોલ્યુમ. એ તો એકવાર ટ્રાન્સફોર્મરનું કન્સ્ટ્રક્શન થઈ જાય ત્યારબાદ એ તો ચેન્જ થવાનું નથી. એટલે અલ્ટિમેટલી ટી અને વી એ બંને પણ કોન્સ્ટન્ટ છે. તો આમાં બદલાય એવું શું છે તો કે બીએમ અને એફ ફ્રીક્વન્સી તો કોન્સ્ટન્ટ જ રહેવાની છે વોલ્ટેજ સપ્લાયની, અને વોલ્ટેજ કોન્સ્ટન્ટ રહે એટલા માટે ફ્લક્સ ડેન્સિટી પણ કોન્સ્ટન્ટ રહેશે. તો આ બંને લોસીસ છે એક રીતે આપણે જે એકવાર ફાઇન્ડ કરી લીધા પછી એ કોન્સ્ટન્ટ જ રહેવા. એ લોડ સાથે ક્યારેય બદલાતા નથી, કારણ કે લોડનો કોઈ પણ કમ્પોનન્ટ અહીંયા છે જ નહીં એના ફોર્મ્યુલા. બરાબર. આ ખાસ એક યાદ રાખવા જેવી વસ્તુ છે. કોર લોસ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ લોસ. બરાબર. હવે બીજો જે પ્રકાર હતો જોઈએ આપણે કોપર લોસ. બરાબર. બીજો જે પ્રકાર હતો એ જોઈએ આપણે કોપર લોસ. આ જે લોસીસ આપણે જોયા, કોર લોસ જોઈ, કોર લોસ ની અંદર હિસ્ટેરેસિસ લોસ જોયો, એડી કરંટ લોસ જોયો. બરાબર. એને ઘટાડવાનો ઉપાય જોયા. હવે આપણે જોઈએ કોપર લોસ.
when current is passed through the winding due to some resistance of winding, some losses occur, which is the copper loss of the transformer. આ તો એકદમ ઇઝીલી અન્ડરસ્ટુડ છે કે આપણે એ ટ્રાન્સફોર્મરની ઇક્વિવેલન્ટ સર્કિટ બની ગયા, એના પ્રાઇમરી વાઇન્ડિંગ તથા સેકન્ડરી વાઇન્ડિંગમાં કંઈક ને કંઈક રેઝિસ્ટન્સ હશે. રેઝિસ્ટન્સની સાથે આપણે રિએક્ટન્સ પણ ભણ્યા હતા, પણ અત્યારે હાલ ખાલી રેઝિસ્ટન્સ ધ્યાનમાં લેવાનું છે. રેઝિસ્ટન્સ કંઈક ને કંઈક હશે. એ રેઝિસ્ટન્સની અંદરથી જ્યારે કરંટ પાસ થશે તો I²R પ્રમાણે એની અંદર લોસીસ થશે. જૂલના નિયમ I²R પ્રમાણે એની અંદર લોસીસ થશે. એ લોસીસને શું કહેવાય? કોપર લોસીસ કહેવાય. કેમ કોપર લોસ? કેમ કે વાઇન્ડિંગ કોપરના બનેલા હોય. એનું સૂત્ર છે આ. PC, જો C એટલે C રિપ્રેઝન્ટ કોપર અને P એ પાવર લોસ. કોપર પાવર લોસ ઇઝ ઇક્વલ ટુ I1² ઇન્ટુ R1 પ્લસ I2² ઇન્ટુ. જો આની અંદર ટ્રાન્સફોર્મરના બધા જ કોપર લોસ આવી ગયા. પ્રાઇમરીનો પણ આવી ગયો અને સેકન્ડરીનો પણ આવી ગયો. આપણે એકે બાજુનું વાઇન્ડિંગ છોડ્યું નથી, એટલે આ ટોટલ કોપર લોસ આપણને છે મળી. અને આપણે ઇક્વિવેલન્ટ સર્કિટ જે જોઈ હતી, પ્લસ ટ્રાન્સફોર્મરના રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સને પ્રાઇમરીમાંથી સેકન્ડરી સાઈડ રિફર કરતા અને સેકન્ડરીમાંથી પ્રાઇમરી સાઈડ રિફર કરતા પણ જોયું. એટલે આ જ સૂત્રને આપણે આ રીતે પણ લખી શકીએ. આ જ રીતે લખી શકીએ I1² ઇન્ટુ R01 અથવા તો I2² ઇન્ટુ R02. જ્યાં R02 શું છે તો કે પ્રાઇમરીનો બધો જ રેઝિસ્ટન્સ સેકન્ડરી સાઈડ આપણે રેફર કર્યો અને સેકન્ડરી સાઈડના રેઝિસ્ટન્સ અને પ્રાઇમરી સાઈડનો જે રેફર કરેલો રેઝિસ્ટન્સ એ બેનો સરવાળો. આ બધું આપણે બહુ ડિટેલમાં ભણી ગયા, બરાબર. તો એને આ રીતે પણ લખી શકાય અને આ રીતે પણ લખી શકાય કોપર લોસ. હવે આપણે જોઈએ જે બીજો નેક્સ્ટ ટોપિક છે, દેટ ઇઝ એફિશિયન્સી ઓફ ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી શું છે? આ લગભગ તો દરેક મશીનના એફિશિયન્સીનું સૂત્ર એક જેવું જ હોય છે સ્ટાર્ટિંગનું, અને પાછળથી આપણે ડિરાઈવ અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ. તો જોઈએ એફિશિયન્સી શું છે. The efficiency of the transformer is defined as the ratio of useful output power to the input power. એટલે એફિશિયન્સી ખાલી એક રેશિયો છે શેના વચ્ચેનો? તો કે અંશમાં આઉટપુટ પાવર છે અને છેદમાં ઇનપુટ પાવર. એને આપણે આ રીતે લખી શકીએ, એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર. એની વ્યાખ્યા પણ. હવે ઇનપુટ પાવર છે એને બીજી આ રીતે પણ લખી શકીએ. ઇનપુટ ટોટલ કેટલું છે તો કે જેટલું આઉટપુટમાં પાવર મળે છે અને ટ્રાન્સફોર્મરની અંદર જે લોસીસ થઈ ગયો એ બેનો સરવાળો અલ્ટિમેટલી આપણને શું મળશે? ઇનપુટ મળશે. તો આપણે આ રીતે પણ લખી શકીએ, આઉટપુટ પાવર અપોન આઉટપુટ પાવર પ્લસ લોસ. હવે અગેન લોસીસ આપણે ભણી ગયા, આપણને ડિટેલમાં ખબર છે કયા કયા પ્રકારના લોસીસ આવે. મુખ્યત્વે બે પ્રકારના લોસીસ છે, એક આયર્ન લોસ અને કોપર લોસ. તો આ સૂત્રને અગેન આ રીતે મોડિફાય આપણે કરી શકીએ. છેદમાં આઉટપુટ પાવર તો હતો જ, લોસીસનું આપણે ટોટલ લોસીસ લખી દીધા આયર્ન લોસ પ્લસ કોપર. એને સૂત્રમાં આ રીતે લખી શકાય. જો આઉટપુટ પાવર શું છે તો આ સેકન્ડરીમાં જે V2 I2 cos ∅2 શું છે તો કે લોડનો પાવર ફેક્ટર, અને V2 I2 એ સેકન્ડરીના વોલ્ટેજ ટર્મિનલ અને સેકન્ડરી કરંટ, બરાબર. એટલે પાવર છે એટલે આને આઈ ગેસ આટલું બેઝિક તમને ખબર હશે. VI cos ∅, આ પાવરનું સૂત્ર છે. હવે આઉટપુટ પાવર જે મળે છે એનો મતલબ કે સેકન્ડરી સાઈડ, તો V2 I2 ઇન્ટુ cos ∅2 આ રીતે લખીશું. તો જો દરેક વસ્તુ આપણે આઉટપુટ પાવરને બદલે શું લખ્યું? V2 I2 ઇન્ટુ cos ∅2. આઉટપુટ પાવરને બદલે V2 I2 ઇન્ટુ cos ∅2. આયર્ન લોસને આપણે P સફિક્સમાં I તરીકે દર્શાવીએ છીએ એટલે કે આયર્ન લોસ, અને કોપર લોસને P સફિક્સમાં C એટલે કે કોપર લોસ તરીકે દર્શાવીએ. તો આ સૂત્ર છે. આઈ હોપ આ સૂત્ર તમારું ક્લિયર. હવે જોઈએ આપણે કન્ડિશન ફોર મેક્સિમમ એફિશિયન્સી ઓફ ટ્રાન્સફોર્મર. એફિશિયન્સીનું આપણે બેઝિક સૂત્ર જોયું, બરાબર. પણ હવે ટ્રાન્સફોર્મર જ્યારે ઓપરેટ થતું હોય ત્યારે એમાંથી મેક્સિમમ એફિશિયન્સી આપણે કઈ રીતે મેળવી શકીએ એ માટેની શરત અથવા તો કન્ડિશન આપણે જોઈએ છે. તો એ આપણે ડિરાઈવ કરવી પડશે. એના માટે પહેલાં બધું અઝ્યુમ કરવું પડશે. લેટ ધ પ્રાઇમરી ઇનપુટ ઇઝ V1 I1 cos ∅1. આપણી વાત થઈ એ રીતે, બરાબર. આયર્ન લોસ એ PI છે, P સફિક્સમાં I.
કોપર લોસ છે પીસી, એનું સૂત્ર છે I1 સ્ક્વેર R01 અથવા તો I2 સ્ક્વેર ઇન્ટુ R0. આ બધું આપણને ક્લિયર છે. આ બધા સૂત્રો આપણે પહેલા ડિરાઈવ કરેલા છે. હવે એફિશિયન્સીની વ્યાખ્યા શું છે? આઉટપુટ અપોન ઇનપુટ. તો આઉટપુટને પણ એક રીતે લખી શકાય આ રીતે કે ઇનપુટ જે આપે છે એ અને એમાંથી લોસીસ બાદ કરી તો આપણને મળશે આઉટપુટ. તો એફિશિયન્સીને આપણે આ રીતે લખી શકીએ, ઇનપુટ પાવર માઇનસ લોસીસ અપોન ઇનપુટ પાવર. તો આ બધા સૂત્ર આપણને ખબર છે. ઇનપુટ પાવરનું સૂત્ર આ રહ્યું, લોસીસનું સૂત્ર પીઆઈ પ્લસ પીસી અને ઇનપુટ પાવરનું સૂત્ર આપણે મૂકીએ અંદર. તો જો ઇનપુટ છે V1 I1 cos phi1 માઇનસ પી આયન લોસ માઇનસ I1 સ્ક્વેર ઇન્ટુ R01 એટલે કે કોપર લોસ, બરાબર. અને ઇનપુટ છે V1 I1 cos. હવે આને અલગ અલગ પાડીએ. ચલો દરેક અંશને આ પદની નીચે છેદ લખીએ, આ પદની નીચે અલગથી છેદ લખીએ અને આ પદની નીચે અલગથી છેદ લખીએ. એવું કરવા જઈએ તો જો VI1 cos phi1 ના VI1 cos phi1 તો ઉડી જશે એટલે એ 1 મળશે. પછી આ માઇનસ સાઇન જે છે એ રહેશે, બરાબર. I1 સ્ક્વેર R01 અપોન V1 I1 cos phi1, એમાંથી I1 ને I1 સ્ક્વેર ઉડી જશે, I1 સ્ક્વેરનો I1 એક, બરાબર. તો આપણને શું મળશે? એક I1 R01 અપોન V1 ઇન્ટુ cos phi. હવે બીજો જે આ માઇનસ પીઆઈ છે એની નીચે આખું આ પદ કઈ ઉડતું નથી એટલા માટે V1 I1 cos, બરાબર. તો આઈ હોપ આટલું ક્લિયર છે એકદમ ઇઝીલી. હવે આપણે આગળ જોઈએ કન્ડિશન ફોર મેક્સિમમ એફિશિયન્સી. For efficiency to be maximum, the above equation should be differentiated with respect to I1 and equating it to 0. એટલે અલ્ટિમેટલી આપણે વિકલન કરવાનું છે ડી એફિશિયન્સી અપોન DI1 ઇઝ ઇક્વલ ટુ અને ઇઝ ઇક્વલ ટુ 0 લખીને જે આપણને ફાઇનલ મળશે એ મળશે આપણને શરત એફિશિયન્સી મેક્સિમમ, બરાબર. એટલે આપણે શું ડિરાઈવ કરવાનું છે? એફિશિયન્સીનું I1 ની સાપેક્ષે વિકલન કરીને એને 0 સાથે સરખાવવાનું છે અને એ વખતે આપણને ફાઇનલ જે મળે એ મળશે આપણને એફિશિયન્સી મેક્સિમમ કરવા માટેનું ફોર્મ્યુલા. ઓકે. તો મુખ્યત્વે આપણે આ જે સૂત્ર હતું આ સૂત્ર આપણે જોયું, ડિરાઈવ કરેલું લાસ્ટ સ્લાઇડમાં, બરાબર. આ વાળું આ સૂત્ર આપણે લખેલું છે, બરાબર. હવે આ સૂત્ર છે એફિશિયન્સી, એનું આપણે વિકલન કરવાનું છે. કોની સાપેક્ષે? તો કે I1 ની સાપેક્ષે. તો જો I1 ની સાપેક્ષે વિકલન કરીશું તો જોઈએ એક તો કોન્સ્ટન્ટ છે, કોઈ પણ કોન્સ્ટન્ટનું વિકલન શું થશે? 0 થવાનું. હવે I1 R01 ઇન્ટુ V1 phi1 છે, એમાંથી I1 ની સાપેક્ષે કરીએ છીએ એટલે માત્ર I1 નું જ વિકલન થશે, બાકી બધું એના માટે કોન્સ્ટન્ટ છે. તો I1 નું વિકલન I1 ની સાપેક્ષે શું થાય? 1 થાય. તો એવું ને એવું લખીશું. આનું 0, અહીં 0 આવી ગયું. આ જે પદ છે એનું વિકલન થશે I1 નું 1 અને બાકીનું બધું એવું ને એવું એટલે R01 અપોન V1 ઇન્ટુ cos phi. હવે જે P1 V1 અપોન I1 જે છે ઇન્ટુ cos phi, આનું જે આપણે વિકલન કરવાનો પ્રયત્ન કરીશું તો જુઓ I1 નું આપણે જોવાનું I1 ક્યાં છે તો કે 1 અપોન I1 અને બાકીનું બધું કોન્સ્ટન્ટ x લઈ લઈએ આપણે, જેમાં છે pi cos phi અને v, બરાબર. તો 1 અપોન I1 નું વિકલન આપણને ખબર હોવી જોઈએ -1 અપોન I1 સ્ક્વેર થાય છે, બરાબર. તો અહીંયા લખી દીધું અને બાકીનું બધું એવું ને એવું pi vi અને cos phi1 એવું ને, બરાબર. હવે એને 0 સાથે સરખાવ્યો. જો કેમ સરખાવ્યો? તો કે આપણે મેક્સિમમ એફિશિયન્સી શોધવી છે, કઈ કન્ડિશન પર મળે શોધવું, એટલા માટે 0 સાથે. તો હવે જો આ તો 0 જ છે, આ માઇનસ છે તો આને આપણે આ બાજુ લઈ જઈ શકીશું, બરાબર. અને આ જે માઇનસ માઇનસ ઉડી જશે એટલે આ પ્લસ થઈ જશે, બરાબર. એટલે ટૂંકમાં આ બંને સૂત્ર સરખા સામે મળી જશે. જો આ R01 અપોન V1 cos phi1 ઇઝ ઇક્વલ ટુ PI અપોન V1 I1 સ્ક્વેર cos, આ રીતે આપણે લખી શકીએ. જો અહીંયા પણ સામે કંઈક ઉડે છે. આ cos phi1 કેન્સલ, કોમન અંક કેન્સલ, V1 કોમન અંક કેન્સલ, બરાબર. તો રહ્યું શું? R01 અને આ બાજુ PI અપોન I1 સ્ક્વેર જે રહ્યું. તો જોઈએ R01 ઇઝ ઇક્વલ ટુ PI અપોન I1 સ્ક્વેર.
આ I1 સ્ક્વેર ને આની જોડે R01 સાથે ગુણી કાઢીએ તો શું મળશે આપણને I1 સ્ક્વેર R01 ઇઝ ઇક્વલ ટુ જો આપણને ફાઇનલી કન્ડિશન મળી ગઈ I1 સ્ક્વેર ઇન્ટુ R01 શું છે તો કે કોપર લોસીસ છે મને ખબર છે કોપર લોસીસ જો આ આપણે પહેલા I1 સ્ક્વેર ઇન્ટુ R01 અથવા તો I2 સ્ક્વેર ઇન્ટુ R0 બરાબર તો અલ્ટિમેટલી શું મળ્યું આપણને કોપર લોસ ઇઝ ઇક્વલ ટુ આયર્ન લોસ જ્યારે થશે ટ્રાન્સફોર્મરની અંદર ત્યારે જઈને આપણને ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી મેક્સિમમ મળશે બરાબર તો આઈ હોપ આટલું ક્લિયર છે આ કન્ડિશન આપણે ડિરાઈવ કરી લીધી જો એક્ઝામમાં તમને એવું પૂછે કે મેક્સિમમ એફિશિયન્સી માટેની કન્ડિશન તારવો ટ્રાન્સફોર્મર માટે તો અહીંયા સુધી તમારે થિયરી લખવાની બરાબર અને છેલ્લે બોટમ લાઈન લખવાની કે જ્યારે ટ્રાન્સફોર્મરની અંદર કોપર લોસ અને આયર્ન લોસ બંને સરખા થાય ત્યારે ટ્રાન્સફોર્મરની અંદર મેક્સિમમ એફિશિયન્સી મળે હવે પાછું આગળ મેનિપ્યુલેશન કરીએ આ તમને ખબર જ છે બરાબર મેથેમેટિક્સની અંદર આપણે મેથેમેટિકલ મેનિપ્યુલેશન કરીશું આ સૂત્રમાં ત્યારે આપણને બીજા અમુક રિઝલ્ટ મળશે અને એ પાછળથી આપણને એક્ઝામ્પલ ગણવામાં કે એ રીતે કામ લાગશે એનાલિસિસ કરવા માટે ઇઝી રહેશે Hence the efficiency will be maximum when variable or copper loss જો copper loss ને પાછું variable loss પણ કહેવાય આ નવું નામ તમને જાણવા મળ્યું કેમ કે આયર્ન લોસ ને તો આપણે કોન્સ્ટન્ટ લોસ કહેતા હતા કેમ કહેતા હતા એ પણ આપણે જોયું બરાબર પણ કોપર લોસ ને આ સૂત્રમાં જ I1 સ્ક્વેર છે જો અથવા તો I2 સ્ક્વેર છે જો સેકન્ડરી લોડ બદલાશે એમ I2 બદલાશે તો કોપર લોસ પણ બદલાશે સિમ્પલ એટલા માટે એને શું કહેવાશે વેરિયેબલ લોસ અથવા તો કોપર લોસ આર ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ઓર આયર્ન ઓર કોર લોસીસ ત્યારે આપણને એફિશિયન્સી મેક્સિમમ જ્યારે કોપર લોસ અથવા તો વેરિયેબલ લોસ એ આયર્ન લોસ જેટલો થઈ જશે આયર્ન અથવા કોન્સ્ટન્ટ અથવા કોર લોસ જેટલો ત્યારે આપણને મેક્સિમમ એફિશિયન્સી મળશે ધ કરંટ I2 corresponding to the maximum is given by હવે I2 ને આપણે ડિરાઈવ કરીએ આ સૂત્ર આપણી જોડે હતું જો આ સૂત્ર આપણે છેલ્લે તારવ્યું હતું કે આયર્ન લોસ ઇઝ ઇક્વલ ટુ કોપર લોસ તો આના પરથી I1 અથવા I2 ને આપણે કરતા બનાવીએ જો I1 સ્ક્વેર ઇન્ટુ R0 અને આ રીતે પણ લખી શકાય કોપર લોસ ને I2 સ્ક્વેર ઇન્ટુ R02 બરાબર ઇઝ ઇક્વલ ટુ તો આમાં I2 ને આપણે કરતા બનાવીએ તો શું મળશે I2 ઇઝ ઇક્વલ ટુ PI અપોન R02 છેદમાં જતો રહેશે સામેની સાઈડ જશે એટલે અને I2 સ્ક્વેરનો સ્ક્વેર કાઢીશું તો સામેની સાઈડ વર્ગમૂળ લાગી જશે બરાબર એટલે I2 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં PI એટલે કે આયર્ન લોસ અપોન R0 એટલે ઇક્વિવેલન્ટ સેકન્ડરી સાઈડ રેઝિસ્ટન્સ જ્યારે આપણે રિફર કરીએ એનો જે ટોટલ રેઝિસ્ટન્સ મળશે ધેટ ઇઝ R02 ઇઝ ઇક્વલ ટુ R2 પ્લસ R1 ડેશ બરાબર જે પ્રાઇમરી સાઈડનો રેઝિસ્ટન્સ આપણે રિફર કરીએ સેકન્ડરી સાઈડ ત્યારે એ અને સેકન્ડરી સાઈડનો પોતાનો રેઝિસ્ટન્સ એ બેનો સરવાળો કરીએ ત્યારે આપણને મળે છે R0 તો આઈ હોપ આટલું ક્લિયર છે I2 પણ આપણે શોધ્યું બરાબર કે મેક્સિમમ એફિશિયન્સી વખતે સેકન્ડરી કરંટ કેટલો હોય એ અથવા તો મેક્સિમમ એફિશિયન્સી મેળવવા માટે સેકન્ડરી કરંટ કેટલો રાખવો પડે જો એ રીતે પણ આને તમે એનાલાઇઝ કરી શકો મેક્સિમમ એફિશિયન્સી રાખવા માટે સેકન્ડરીનો લોડ કેટલો હોવો જોઈએ તો કે આટલો કરંટનો લોડ હોવો જોઈએ આટલા એમ્પિયર કરંટ જો ફ્લો થાય સેકન્ડરીમાંથી તો જઈને આપણને ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી મેક્સિમમ આઈ હોપ ક્લિયર છે બીજું મેનિપ્યુલેશન કરીએ આપણે આગળ ને આગળ મેથેમેટિકલ આ સૂત્ર આપણે અહીંયા સુધી પહોંચી ગયા હવે આને ઉપર નીચે બંનેને I2 ફૂલ લોડ વડે ગુણી કાઢી ફૂલ લોડ એટલે ખબર છે ને સેકન્ડરી સાઈડ જે છે ટ્રાન્સફોર્મરનું એની અંદર જે રેટિંગ પ્રમાણે ધારો કે સેકન્ડરીના રેટિંગ હોય I2 આપેલા હોય આપણને 5 એમ્પિયર ફોર એક્ઝામ્પલ ને જ્યારે એમાંથી 5 એમ્પિયર ફ્લો થાય ત્યારે એને કહેવાય ફૂલ લોડ કરંટ બરાબર ફૂલ લોડ કરંટ હવે 5 ને બદલે 6 કે 7 થાય તો એને કહેવાય ઓવરલોડ કરંટ બરાબર અને 5 ને બદલે 4 કે 3 હોય તો એને કહેવાય અંડરલોડ કરંટ એટલે ટૂંકમાં એનું જે રેટિંગ છે એ પ્રમાણેનું એની અંદરથી કરંટ ફ્લો થાય ત્યારે એને કહેવાય ફૂલ લોડ કરંટ બરાબર
તો એ રેટિંગ પ્રમાણે આપણે આ જે સૂત્ર છે એની ઉપર ને નીચે I2 ફૂલ લોડ વડે ગુણીકાર, બરાબર. એ શેના માટે ગુણ્યું આગળ તમને ખબર પડશે. જોઈએ અત્યારે હાલ મેથેમેટિકલ સ્ટેપ સમજવાનો પ્રયત્ન કરો. હવે આ એક I2FL ને મારે અંદર લઈ જવો હોય તો આ અંદર જઈને સ્ક્વેર થઈ જશે. તો આ રીતે લખી શકાશે I2FL અપોન આયર્ન લોસ ના છેદમાં I2FL સ્ક્વેર, એટલે કે ફૂલ લોડ કરંટનો સ્ક્વેર ઇન્ટુ R0. આને અંદર લઈ ગયા, બીજું કંઈ નહીં, પણ અંદર જાય વર્ગમૂળની અંદર તો સ્ક્વેર થઈ જાય, બરાબર. તો જો અલ્ટિમેટલી આપણને અહીંયા શું મળી ગયું, I2 સ્ક્વેર ફૂલ લોડ અપોન ઇન્ટુ R02. આ આપણને મળી ગયું કોપર લોસ, ફૂલ લોડ કોપર લોસ, બરાબર. કોપર લોસ એટ ફૂલ લોડ, કારણ કે I2 તો બદલાયા કરે છે, એટલે ફૂલ લોડ પર જ્યારે હશે ત્યારે એને કહેવાશે ફૂલ લોડ કોપર. તો આપણને એક બીજું સૂત્ર મળ્યું, જો I2 ઇઝ ઇક્વલ ટુ I2 ફૂલ લોડ વર્ગમૂળમાં આયર્ન લોસ અપોન ફૂલ લોડ કોપર, ઓકે, which is load current for which efficiency is maximum. આપણી જે વાત થઈ હતી એ આ which is the load current for which efficiency is maximum. આપણને લોડ કરંટ મળ્યો કે જેના માટે મેક્સિમમ એફિશિયન્સી આપણને મળે. હવે બીજી એક વસ્તુ જો, આ જે I2 છે, આ જે સૂત્ર છે, આને એક નંબર આપી દઉં તો આને ઉપર નીચે V2 અપોન, અથવા તો આ લોકોએ આ ડાયરેક્ટ સૂત્ર લીધું છે, આ જે સૂત્રને એક નંબર આપી દઉં અને આને V2 વડે ગુણીને 1000 વડે ભાગું બંને સાઈડ, તો આપણને આ સૂત્ર મળશે. જો V2 ઇન્ટુ I2 અપોન 1000 ઇઝ ઇક્વલ ટુ V2 ઇન્ટુ I2 ફૂલ લોડ અપોન 1000 ઇન્ટુ આ, બરાબર. હવે જે આ V2 I2 અલ્ટિમેટલી શું મળ્યું આપણને, તો કે ટ્રાન્સફોર્મરના VA રેટિંગ અને KVA કરવા હોય કિલોમાં તો એના માટે આપણે 1000 વડે ભાગ્યા છે, એટલે આપણને આ જે રેટિંગ મળી ગયું KVA, બરાબર. એવું કહી શકીશું આપણે કે KVA ફોર મેક્સિમમ એફિશિયન્સી કેટલા હોય, તો આ કરંટ ફૂલ લોડ છે એટલે કે ફૂલ લોડ KVA ઇન્ટુ PI અપોન PC એટ ફૂલ લોડ, બરાબર. ફૂલ લોડ KVA ઇન્ટુ PI અપોન PC. આ બધા સિમ્પલ મેથેમેટિકલ એક્સપ્રેશન છે, બરાબર. આ બધા એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરતા યાદ કામ લાગશે. એટલે જો લોડ KVA અથવા તો KVA ના ટર્મ્સમાં મેક્સિમમ એફિશિયન્સી ના રેફરન્સમાં આપણે KVA ના ટર્મ્સમાં જોયું, પછી આ ફૂલ લોડના ટર્મ્સમાં આપણે મેક્સિમમ એફિશિયન્સી ક્યારે મળે એ જોયું, બરાબર. અને આ સેકન્ડરી કરંટ કેટલો હોય ને મેક્સિમમ એફિશિયન્સી મળે એ પણ જોયું. તો અલગ અલગ મેથેમેટિકલ એક્સપ્રેશન. તો આઈ હોપ આટલું ક્લિયર છે. હવે જઈએ આપણે, હવે જોઈએ છેલ્લો ટોપિક છે, દેટ ઇઝ ઓલ ડે એફિશિયન્સી ઓર એનર્જી એફિશિયન્સી. અને એનર્જી એફિશિયન્સી પણ કહેવામાં આવે, બરાબર. પાવર ટ્રાન્સફોર્મર આર ડિસ્કનેક્ટેડ ડ્યુરિંગ લાઇટ લોડ પીરિયડ. હવે ટ્રાન્સફોર્મર આપણે ભણ્યા, અને ટ્રાન્સફોર્મરના મુખ્યત્વે એક બેઝિક વસ્તુ તમને કહી દઉં, બે પ્રકાર છે, એક છે પાવર ટ્રાન્સફોર્મર અને બીજું છે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. પાવર ટ્રાન્સફોર્મર ક્યાં વપરાય, તો કે મોટા મોટા સબસ્ટેશન હોય, જનરેટિંગ સ્ટેશન હોય, ત્યાં બધે પાવર ટ્રાન્સફોર્મર વપરાય. પાવર એટલે કે વધારે એના વોલ્ટેજ રેટિંગ અને પાવર રેટિંગ વધારે હોય, એટલા માટે એને કહેવાય પાવર ટ્રાન્સફોર્મર. જ્યારે સામેની સાઈડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે, આપણા ઘરની નજીક જે પણ ટ્રાન્સફોર્મર હોય એને કહેવાય ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. એની કેપેસિટી પાવર ટ્રાન્સફોર્મરની કેપેસિટી કરતાં ઘણી ઓછી હોય, બરાબર. એના રેટિંગ પણ ઓછા હોય, જેમ કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરના રેટિંગ હોય છે 11 kV, 33 kV એવા. જ્યારે પાવર ટ્રાન્સફોર્મરના રેટિંગ હોય છે એટલે વોલ્ટેજ રેટિંગ પર કામ કરતો હોય 220 kV, બરાબર, 132 kV, 400 kV, એ બધા એટલા બધા વોલ્ટેજ પર કામ કરતું હોય, એટલા માટે એને કહેવાય પાવર ટ્રાન્સફોર્મર. અને આપણા જે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે એને કહેવાય ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. તો હવે જોઈએ, hence a power transformer is designed to have maximum efficiency at or near full. એટલા માટે પાવર ટ્રાન્સફોર્મરને શું હોય, લાઇટ લોડ હોય એમાં ધારો કે કોઈ ટ્રાન્સમિશન લાઇન છે એનો રેગ્યુલર લોડ 100% ફોર એક્ઝામ્પલ હોય, ફોર એક્ઝામ્પલ 200 મેગાવોટ, એને 100% કહીએ તો એનો લોડ અમુક એકદમ નિયર ટુ લાઇટ લોડ હોય 10% લોડ કે 20% લોડ જેટલો હોય, તો
તો એને ડિસ્કનેક્ટ કરતી, એક જ ટ્રાન્સફોર્મરથી એના સિવાયનું બીજું એનાથી કામ ચલાવ્યું, બરાબર. તો લાઇટ લોડ પીરિયડ દરમિયાન એને આપણે ડિસ્કનેક્ટ કરીએ છીએ. એટલે પાવર ટ્રાન્સફોર્મર એના માટે ડિઝાઇન કર્યા હોય કે એની એફિશિયન્સી મેક્સિમમ ક્યારે મળે, નિયર ટુ ફૂલ લોડ, એટલે 100%ની આજુબાજુ જ એને મેક્સિમમ એફિશિયન્સી મળે. કેમ કે આપણે એને વચ્ચે જે છે ડિસ્કનેક્ટ લાઇટ લોડ દરમિયાન કરી દઈએ, બરાબર. કરવું જ પડે, જો ના કરીએ લાઇટ લોડ દરમિયાન તો એની એફિશિયન્સી ખૂબ જ ઓછી મળે, બરાબર, કારણ કે આપણે ડિઝાઇન એને એ રીતે કરવી છે, બરાબર. એઝ ધ પ્રાઇમરી ઓફ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર ઇઝ ઓલવેઝ એનર્જાઇઝડ. હવે આપણે જ્યારે આપણા ઘરને ઇન્ડસ્ટ્રીને એ લોકોને સપ્લાય જે આપે છે કોમર્શિયલ બિલ્ડિંગ્સને, એ ટ્રાન્સફોર્મર્સની વાત કરીએ તો એનું પ્રાઇમરી એ આપણો લોડ તો 24 કલાક ચાલુ છે, બરાબર. તો એની પ્રાઇમરી વાઇન્ડિંગ જે છે એને તો આપણે 24 કલાક, એક દિવસના 24 કલાક આપણે એને સપ્લાય આપવો પડશે, 24 કલાક આપણે એનર્જાઇઝ રાખવી પડશે. તો કોર લોસ વિલ ટેક પ્લેસ કન્ટિન્યુઅસલી ઇરિસ્પેક્ટિવ ઓફ લાઇટ ઓર ફૂલ. હવે આપણે કોર લોસ જે લોસીસ બની ગયા, કોર લોસ અને કોપર લોસ, એના પરથી આપણને ખબર પડે કે કોર લોસ તો કોન્સ્ટન્ટ હોય, બરાબર. એટલે ટ્રાન્સફોર્મરની અંદર લોડ છે કે નહીં, બરાબર, ત્યારે પણ કોર લોસીસ તો થતા જ હોય, બરાબર. એટલે કોર લોસ વિલ ટેક પ્લેસ કન્ટિન્યુઅસલી, 24 કલાક કોર લોસ થાય ઇરિસ્પેક્ટિવ ઓફ લાઇટ ઓર ફૂલ લોડ. હવે આપણા ઘરે ફૂલ લોડ તો ક્યારેક જ જાય, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે એ ફૂલ લોડ પર તો ક્યારેક જ જાય, પીક લોડ જ્યારે હોય ત્યારે. એ સિવાય મોટાભાગના દિવસના મોટાભાગના સમયમાં એ લાઇટ લોડ પર જ હોય, કારણ કે બધા જ પોતાની ઘરની લાઇટ્સ એક સાથે ચાલુ કરવાના નહીં, કેવો લોડ છે બહુ એકદમ રેન્ડમ વસ્તુ, બરાબર. પણ આપણને રિપોર્ટ્સ કહે છે અથવા તો જે આપણી હિસ્ટ્રી છે, આપણી જો જે રેકોર્ડ છે એ કહે છે કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે એ મોટા ભાગે ફૂલ લોડમાં હોતી નથી, ફૂલ લોડમાં બહુ ઓછા ટાઈમમાં હોતી. ઓકે, હેન્સ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર આર ડિઝાઇન ટુ હેવ વેરી લો વેલ્યુ ઓફ કોર લોસ. આપણને ખબર છે કે ટ્રાન્સફોર્મર ઇવન તો કે ફૂલ લોડમાં નથી હોતું વધારે ટાઈમ, એ છતાં કોર લોસીસ જો વધારે રાખીએ તો લોસીસ વધી જાય અને એફિશિયન્સી ઘટી જાય. એટલા માટે આપણે એને ડિઝાઇન જ એ રીતે કરીએ છીએ કે એના કોર લોસ ઓછામાં ઓછા થાય, ઓછી વેલ્યુ રહે. Hence, the performance of distribution transformers cannot be judged by the commercial or ordinary efficiency જે આપણે ભણી ગયા, બટ એ મતલબ આપણે જે એફિશિયન્સી ભણી ગયા એના દ્વારા ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી આપણે જજ કરી શકીએ નહીં. એટલે કરી તો શકીએ પણ આપણને ઓથેન્ટિક પ્રોપર રિઝલ્ટ મળશે નહીં, બરાબર. બટ બાય ઓલ ડે એફિશિયન્સી, પણ શેના વડે કરીએ છીએ? ઓલ ડે એફિશિયન્સી અથવા તો એનર્જી એફિશિયન્સી. એનર્જી એફિશિયન્સીથી આપણે પરફોર્મન્સ ડિસ્ટ્રીબ્યુશન, પર્ટિક્યુલર જે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે એનું પરફોર્મન્સ આપણે માપી શકીએ. વિચ ઇઝ કમ્પ્યુટેડ બાય ધ એનર્જી કન્ઝ્યુમ્ડ ફોર 24 અવર્સ. જે એક દિવસ માટે 24 કલાક છે એક દિવસમાં, તો 24 કલાક માટે કેટલી એનર્જી કન્ઝ્યુમ થાય છે એનો એ ડેટાનો ઉપયોગ કરીને આપણે ઓલ ડે એફિશિયન્સી શોધી, બરાબર. જોઈએ આપણે ઓલ ડે એફિશિયન્સીની વ્યાખ્યા. અલ્ટિમેટલી એ તો છે તો રેશિયો જ એફિશિયન્સી છે, એટલે ઇટ ઇઝ રેશિયો ઓફ આઉટપુટ પાવર ટુ ધ ઇનપુટ પાવર ઇન કિલોવોટ અવર. જો આ ખાસ ધ્યાન રાખવાનું, ઇન કિલોવોટ અવર ફોર ધ ટ્રાન્સફોર્મર ઓવર 24 અવર્સ. 24 કલાક માટે, એક દિવસના 24 કલાક માટે ટ્રાન્સફોર્મરના આઉટપુટ પાવર અને ઇનપુટ પાવરનો રેશિયો છે, પણ શેમાં? કિલોવોટ અવર. એટલે અલ્ટિમેટલી થઈ એનર્જી, બરાબર. આપણા ઘરે જે બિલ આવે છે એ 1 યુનિટ બરાબર 1 કિલોવોટ અવર છે. જોજો આ અવર ક્યાંથી આવ્યું? પાવર એ કિલોવોટ છે, ખાલી કિલોવોટ એ શેનો એકમ છે? પાવરનો. પણ એની અંદર ટાઈમ તમે જોડી દો તો તમને એનર્જી મળી જાય. તો ઓલ ડે એફિશિયન્સીને આપણે આ રીતે લખી શકીએ, એનર્જી આઉટપુટ ઇન અ ડે અપોન એનર્જી ઇનપુટ ઇન અ ડે, બરાબર. જો અહીંયા એનર્જી શબ્દ વાપર્યો છે અને ડે શબ્દ વાપર્યો છે 24 કલાકમાં, બરાબર. એનર્જી શબ્દ વાપર્યો છે, ડે શબ્દ વાપર્યો. બાકી પીલામાં સાદી જે વ્યાખ્યા છે એફિશિયન્સીનું જે સૂત્ર છે એની અંદર ખાલી શું છે? આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર, એવું જ છે. એની અંદર ક્યાંય એનર્જી કે ડે કે કલાક એવું ક્યાંય પિક્ચરમાં આ બે વચ્ચેનો ફરક છે. તો ફરીથી એનું એ મેથેમેટિકલ મેનિપ્યુલેશન્સ આપણે કરી શકીએ. ઇનપુટ જે છે એને આપણે દર્શાવી શકીએ આઉટપુટ વત્તા લોસીસ, આઉટપુટ વત્તા લોસીસ.
લોસીસની અંદર પણ બે લોસ છે, કોપર લોસ અને આયર્ન લોસ, એ પણ આપણે લખી શકીએ. અગેન એની એ થિયરી આખી. હવે એનર્જી આઉટપુટ કેટલું છે? એનર્જી આઉટપુટ તો કેવીએ તો એનું રેટિંગ થયું, બરાબર. કેવીએ ઇન્ટુ કોસ પાઈ આપણને પાવર રેટિંગ મળ્યું અને એની જોડે આપણે કલાક ગુણીશું તો મળી જશે એનર્જી, બરાબર. તો સમજો કે 1 કલાક માટે એનો અમુક લોડ છે, એને કેવીએ 1 કીધા આપણે. એ વખતે લોડનો પાવર ફેક્ટર કંઈક છે, એને cos phi 1 કીધો, અને એ કલાક પર્ટિક્યુલર કલાક માટે h1, એને h1 વડે ગુણ્યા, ત્યારે આપણને એનર્જી મળશે. હવે બીજા કલાક માટે કંઈક અલગ લોડ છે, બરાબર. એ વખતે લોડનો પાવર ફેક્ટર પણ કંઈક અલગ છે, એટલે 2 નામ આપ્યું, બરાબર. કેવીએ 2 અને cos phi 2 અને એ કલાક પોતે એટલે કે h2. એ રીતે કોન્સ્ટન્ટ 24 કલાક. ખબર પડી? આ ખાસ સમજી લેજો. સમજો કે એ વખતે કેવીએ 1 છે, એનો 10 કેવીએનું ટ્રાન્સફોર્મર છે, તો પહેલા કલાક દરમિયાન એટલે કે સમજો કે ફોર એક્ઝામ્પલ હું લઉં કે સવારના 6 થી 7નો સમય. તો સવારના 6 થી 7નો સમય એવો છે કે જ્યારે ઠંડક હોય, એટલે લોકો એસી પણ કદાચ ઓછું ચાલતું હોય, પંખા એસી ઓછું ચાલતું હોય અને લાઇટ પણ ઓછી ચાલતી. તે વખતે 10 કેવીએના છે, 10 કેવીએના રેટિંગનું ટ્રાન્સફોર્મર છે, પણ એના પર લોડ છે માત્ર 4 કેવી, બરાબર. એ વખતે એસી ને બધા જે વાઇન્ડિંગ વાળા જે બધા લોડ છે એ બધા બી બંધ છે. તેના માટે એનું જે પાવર ફેક્ટર છે એ પણ સારો છે, યુનિટીની નજીક છે, એટલે 0.95 લઈ લઈએ ચલો. અને 1 કલાક 6 થી 7નો 1 કલાક, બરાબર. હવે બીજો કેસ લઈએ, બપોરના 3 થી 4નો સમય. તો ત્યારે ગરમી પણ મેક્સિમમ છે, એટલે બધા એસી પંખા બધું જ ચાલુ હશે. જે ઓફિસીસ છે એની અંદર લાઇટ્સ પણ બધા ચાલુ હશે, ઓફિસ ટાઈમ છે એટલે. તો એ કેવીએ 10 કેવીએ છે, એના બદલે એકદમ નજીક એના લોડ હશે, ધારો કે ફોર એક્ઝામ્પલ 9 કેવી, બરાબર. અને એ વખતે બધા વાઇન્ડિંગ જે ઇન્ડક્ટિવ લોડ છે એ ચાલુ છે, એટલા માટે પાવર ફેક્ટર એનો પુઅર થઈ ગયો છે, એટલે 1 થી દૂર થઈ ગયો છે. 0.95 હતો એમ બદલે 0.8 થઈ ગયો છે, બરાબર. અને 1 કલાક જે છે એ 1 કલાક માટે આપણે લઈએ ફોર એક્ઝામ્પલ. તો જો આ 3નો ગુણાકાર અને આ 3નો ગુણાકાર, આવા 24 કલાક માટેના ગુણાકારનો સરવાળો કરશો ત્યારે તમને મળશે એનર્જી. ક્લિયર? આઈ હોપ આટલું ક્લિયર. હવે આયર્ન લોસ જે છે એ તો આપણને ખબર છે કોન્સ્ટન્ટ છે, એટલે એને પીઆઈ જે છે કિલોવોટમાં, એને 24 વડે ગુણીશું તો આપણને ટોટલ કિલોવોટ અવરમાં જે લોસ થતા હશે એનર્જી લોસ એ મળી જશે, પીઆઈ ઇન્ટુ 24, બરાબર. અને કોપર લોસનું પણ સેમ. હા, જો કોપર લોસમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જોઈએ, કે કોપર લોસ જે છે ફૂલ લોડ કોપર લોસ, એનું જે રેટિંગ છે, જો કેવીએ 1 પહેલા કલાક માટે જે લોડ આપણે ગણ્યો હતો, અહીંયા કંઈક 4 કેવીએ લીધો હતો ને, એ ના છેદમાં ફૂલ લોડ કેટલો હશે? કે 10 અને હોલ સ્ક્વેર, બરાબર. કારણ કે આઈ સ્ક્વેર આર જે આવે છે, આઈ સ્ક્વેર આર જે સૂત્ર છે એ પ્રમાણે તમારે કરવું પડશે. એટલા માટે આ એક સૂત્ર છે, બેઝિકલી તમે યાદ રાખેલો છો તો પણ કંઈ નહીં, કે પહેલા અવર દરમિયાન કેટલો લોડ છે કેવીએ 1 એ પ્રમાણે એનું રેટિંગ અને કોપર લોસ વડે ગુણવું પડશે. બીજા કલાક દરમિયાન એનું H2 છે અવર 2, એ વખતે કોપર લોસ અને કેટલા લોડ પ્રમાણે કોપર લોસ ચેન્જ થશે એ બધાનો સરવાળો કરશો તો તમને ફાઇનલી મળી જશે કોપર લોસ ઇન ટર્મ્સ ઓફ એનર્જી. હા, કારણ કે જો કલાકને આપણે ગુણ્યો છે, કેવીએ 1 કેવીએ 2 લેવાની જરૂર એટલા માટે પડી કેમ કે આપણને ખબર છે કે લોડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર પર અલગ અલગ સમય અલગ અલગ હોય. ઓકે, તો ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ઓલ ડે એફિશિયન્સી. બરાબર, સિમ્પલ સૂત્ર છે, તમારે યાદ રાખવાના. આપણી જેમ વાત થઈ હતી એમ આપણે ટ્રાન્સફોર્મરની માં કયા કયા લોસીસ છે એ જોયા, બરાબર. લોસીસને ઓછા કરવા માટે શું કરવું પડે એ પણ જોયું. ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી જોઈ, આઉટપુટ અપોન ઇનપુટ, બરાબર. કન્ડિશન ફોર મેક્સિમમ એફિશિયન્સી જોયું, અને છેલ્લે જોયું ઓલ ડે એફિશિયન્સી. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર માટે અલગથી એફિશિયન્સીની જરૂર પડે છે આપણે. તો આઈ હોપ આટલું ક્લિયર છે. થેન્ક યુ.